ઉતર નીચે. કેમ વિજય? કહ્યું ને એકવાર બહાર નીકળ. અહીં કેમ કાર રોકી છે વિજય? કોલેજ તો અહીંથી બહુ દૂર છે. પોતાની જાતને શું સમજે છે? કેટલી સ્પીડમાં હું કાર ચલાવી રહ્યો હતો તને ડિસ્ટર્બ કરવા માટે, તને હેરાન કરવા માટે. તને હાર્ટ એટેક આવે એવું વિચારીને હું સ્પીડમાં ચલાવતો હતો અને તું આરામથી સૂઈ ગઈ હતી. હું ક્યાં સૂઈ ગઈ હતી વિજય? આજે ક્લાસીસ અટેન્ડ કરવાના છે ને, તો અત્યાર સુધી જે ભણાવ્યું છે એ બધું હું રિવાઇઝ કરી રહી હતી. જ્યારે મારા દિમાગમાં ભણવાનું ચાલતું હોય ત્યારે મને કોઈ હોશ નથી રહેતો. તને ડર ના લાગ્યો? હું કેમ ડરું? ડર તો ડ્રાઈવરને હોય ને, પેસેન્જરને કેમ? તને તો હું હેલો મિસ્ટર, શું છે? રોડ પર ગાડી ચલાવે છે એ ભૂલી ગયો તું? રોડ છે એવું યાદ હતું ને સર, એટલે જ ચલાવી રહ્યો હતો. રોડની સાથે આજુબાજુનું પણ ધ્યાન ન રાખીએ ને તો પછી એક્સિડન્ટ થતો હોય છે દોસ્ત. અમે તને હાથ દેખાડી રહ્યા હતા, તું સ્પીડમાં કાર લઈને નીકળી ગયો. તું તારી જાતને સમજે છે શું? સર એ બૂમો કેમ પાડે છે? બહુ જોશમાં લાગે છે તું. 200 કિલોમીટરની સ્પીડ પર ગાડી ચલાવતો તો તું. જો એક્સિડન્ટ થાય તો અમારો જ થઈ જાત ને. કોઈ બીજાનો થાત તો એનો જીવ જતો રહેતો. એને ફરી જીવ તો કરી શકે તું? જુઓ સર, હું કોઈ બીજા ટેન્શનમાં છું, મને ડિસ્ટર્બ ના કરો. તે તો આખા ટ્રાફિકને ડિસ્ટર્બ કર્યો છે. ચાલ હવે ફાઇન ભર. હું કોણ છું ખબર છે? મને કોઈ ફેર નથી પડતો. તે ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને રૂલ્સ તોડ્યા છે ટ્રાફિકના. ચૂપચાપ ફાઇન ભર. મારા પપ્પા મિનિસ્ટર સૂર્યપ્રકાશ છે. ઓહ વેરી ગુડ. પરમ દિવસે એમણે જ મને ફોન કર્યો હતો. કહ્યું તું આ શહેરમાં મવાલી ગુંડા ખોટી રીતે ગાડી ચલાવીને લોકોની જિંદગી સાથે રમી રહ્યા છે. એમના પર નજર રાખજો, કડક કાર્યવાહી કરજો એમના વિરુદ્ધ તમે. એ શુભ કાર્ય એમના દીકરાથી જ શરૂ થવા દો. ચાલ પોલીસ સ્ટેશને. જુઓ સર, હવે જોવાનું શું છે? તારા પપ્પાને ફોન લગાવું. એવું શું થયું? હું ઓવર સ્પીડમાં હતો, મોડું થતું તું મને. બાજુમાં છોકરીને બેસાડો પછી સ્પીડ ઓવર જ થાય ને. કોણ છે તું છોકરી? હું એમની પત્ની છું સર. તો પછી તારા પતિને સમજાવતી કેમ નથી તું? આ મારી વાત સાંભળે છે જ ક્યાં સર? એ તારી પત્નીની વાત સાંભળ ભાઈ. હંમેશા ફાયદામાં રહીશ. એવું કરવાને બદલે આ રીતે. સર મારે તમારું ભાષણ નથી સાંભળવું. ફાઇન કેટલો છે? 2000. બસ એટલા જ ને? શેટ, પર્સ તો હું ભૂલી ગયો. ખિસ્સામાં ફૂટી કોડી નથી ને? દિમાગ સાતમા આસમાને રહે છે. ઓનલાઈન પે કરી દઉં? કરો. ફોન પણ ભૂલી ગયો ને? પ્રભાકર, આમની કારને સ્ટેશન પર લઈ જા. ગાડી તો જોરથી ચલાવે છે, જોઈએ કેટલી સ્પીડમાં ચાલી શકે છે. શું રાજાજી, મને તો ચાલવાની આદત છે, પણ તમને? કાર સ્ટેશન પર ગઈ છે, જો સસરાજીને ખબર પડી તો પછી? તને તક મળી એટલે મારી મજાક ઉડાવે છે તું? કોઈનો મજાક ઉડાવવાનો મારો કોઈ ઉદ્દેશ નથી હોતો. જાત મહેનતથી કમાયેલા 2000 રૂપિયા છે મારી પાસે. જો તમે કહો તો આપી દઉં હું. મુશ્કેલીમાં પતિનો સાથ ના આપ્યો તો પત્ની હોવાનો શું ફાયદો? સંદેશ, રસીદ લાવો અહીં. જુઓ બેટા, જો લાઈફમાં પતિ હદ કરતા વધારે ફાસ્ટ હોય તો બ્રેક પત્નીએ લગાવવાની. યાદ રાખજે. હાલો આગળ ધ્યાન રાખજે. જી સર. આ રિસિપ્ટ રાખો રાજાજી. મારી મહેનતની કમાણી મારા પતિના કામમાં આવી એ વાતનો આનંદ છે મને. કોલેજ માટે લેટ થઈ રહ્યા છે. ફરીથી ગુસ્સામાં કારની સ્પીડ ના વધારી દેતા, કેમ કે હવે મારી પાસે પૈસા નથી, ના તમારી પાસે છે. ચલો. ભવિષ્યમાં પણ ગીતા તને આ જ રીતે પાણી પીવડાવતી રહેશે એ તું પ્રેક્ટિકલ કરીને બતાવી રહી છે બેના. હું થયું ચમ હસસ? અરે બેના, આપણે વિજય અને ગીતાને એકબીજાથી દૂર કેવી રીતે કરવાના એ પ્લાનિંગ પર પ્લાનિંગ કરીને પાગલ થઈ ગયા છીએ. અને તારો પતિ તો કોઈ અલગ જ વિચારી રહ્યો છે. આપણે એકણ એને બગાડવાનો ટ્રાય કરીએ છીએ, તારા પતિદેવ એના પર વહુની મોહર લગાવીને કોલેજ મેકલી રહ્યા છે. તને આ વિચિત્ર નહીં લાગતું? મને તો આ બહુ જ લાગે છે. આમાં આપણું અપમાન થઈ રહ્યું હોય ને એવું લાગે છે બેના. આ ગીતા આ ઘરમાં આવી છે એનું કારણ તને અને વિજયને પાઠ ભણાવવાનો હોઈ શકે કે પછી તારું નામો નિશાન ભૂસી નાખવા આવી છે? એ આ ઘરમાં આવીને પોતાનો અડ્ડો જમાઈને તો બેહી જઈ છે, પણ હવે એ તારી પીઠ પર છૂરો ઘુસાડવાની તૈયારીમાં છે. તોય તું કોઈ જ નહીં કરી રહી બેના. આફ્ટર ઓલ એક ફૂલ વેચવા વાળી સોડીનો ડ્રાઈવર બનાવીને રાખી દીધો છે અમાર ભોણાને. તને આ ખરાબ નહીં લાગતું? અને આ તું ચાણની દરેક વાત પર હસી ચમ રહી છે? હારું ચલ, ગીતાની વાતને બાજુમાં મેલ. તું હસી ચમ રહી છે એમ કે? દુઃખમાં હસવાથી નુકસાન થવાનું નથી. વેલકમ.
વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ વિજય. હેપી મેરિડ લાઈફ. હેપી મેરિડ લાઈફ વિજય એન્ડ ગીતા. હંમેશા લડતા રહેતા કપલ આજે ગ્રેટ કપલ થઈ ગયા છે. જોઈને આનંદ થયો. પણ મને થોડું દુઃખ થઈ રહ્યું છે સર. દુઃખ? કઈ વાત માટે? મિસ્ટર અને મિસિસમાં ખાલી પતિનું નામ આવે એ યોગ્ય નથી ને સર. હંમેશા છોકરીઓને કેમ ઇગ્નોર કરી દેવાય છે? ઓહો, એમ વાત છે. ગીતા અને વિજય બંનેનું સ્વાગત છે. હવે તમારું નામ પહેલા લીધું, ઓકે ને? ભલે બીજા બધા નામ લેવાનું ભૂલી જાય, પણ આપણે ગીતા એક જ એવી છે એનું નામ મોઢે આવી જ જાય સર. જે થયું સારું જ થયું. તમારા લગ્નના સમાચાર મહાદેવ સર પાસેથી મળ્યા. અમને જાણીને બહુ આનંદ થયો. તમે બંને એકબીજાથી હંમેશા દૂર દૂર રહેતા હતા, પણ આજે પતિ પત્ની બંને એક સાથે આવ્યા છે. અને આપણી ગીતાને વિજય કારમાં બેસાડીને લાવ્યો છે, એટલે આપણો વિજય ગીતાનો ડ્રાઈવર બની ગયો. હવે તો આવું જ ચાલશે વિજય. પત્નીના ડ્રાઈવર પણ બનવું પડશે અને એના દાસ પણ. સાચું કહ્યું સર. લગ્ન પછી પુરુષની હાલત ઘરની સામે બાંધેલા ડોગ જેવી થઈ જાય છે. બોર્ડ પર બીવેર ઓફ ડોગ લખે છે, પણ એ જ ડોગ માલકીનથી ડરીને કોઈ કોઈ કરીને ઊભી પૂંછડીએ ભાગી જાય છે. પહેલા બંનેમાં કેટલી દુશ્મની હતી, પણ લગ્ન થયા પછી બંને સાથે કોલેજ આવી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. આજ પછી આ કોલેજમાં વિજયનું અભિમાન રહેશે ઓફ અને ગુંડાગીરી સ્વિચ ઓફ. હવે આપણી ગીતા સાયકલથી નહીં આવે. પણ ડ્રાઈવર વિજય આવવા દે ખરો. વિજય તો ગયો કામથી. ઘરમાં નોકર, રસ્તા પર ડ્રાઈવર અને કોલેજમાં હેલ્પર હશે. હવે પત્નીની સામે એની દાળ નહીં ગળે, ચોરુનો ગુલામ બનશે. હવે તારી વાર્તા પૂરી વિજય. ગીતા જેવી પત્ની મેળવીને તું પતિ પત્ની ન કહેશો. આ મારી પત્ની નથી. ભલે કોઈ ગમે તેટલી વાર બોલે, આ મારી પત્ની ક્યારે નહીં બની શકે. મેં હજુ એને સ્વીકારી નથી. હું કોઈના હાથની કઠપૂતળી નથી. હું કોઈની આગળ નમવામાં નથી માનતો. મારી જિંદગી સાથે કોઈ પણ રમત નહીં રમે. સમજી ગયા ને તમે? તમે ચિંતા ના કરશો. એનું અભિમાન ઉતરવાના દિવસો શરૂ થઈ ગયા છે. એને જમીન પર લાવીશ. તમે જોતા રહેજો. એ અહીં હશે તો પણ કોલેજમાં શાંતિ જ રહેશે. આ શું સુશીલા? હું લક્ષ્મી માતાને બોલાવી રહ્યો છું અને તું સામેથી આવીને ઊભી રહી. શું વાત છે? તમે આજે બહુ ખુશ લાગી રહ્યા છો. બિલકુલ. સારી વસ્તુઓ હવે આપણા ઘરમાં પ્રવેશ કરી રહી છે તો આનંદ તો થાય જ ને ભાઈ. આ સમયે આખી દુનિયામાં જો કોઈ ભાગ્યશાળી માણસ હોય તો એ હું છું. તમારી દીકરીને કારણે જ થયું છે. કોને કારણે મળ્યું એ વસ્તુ અગત્યની નથી સુશીલા. એ મારી દીકરી મારા જ કારણે આ દુનિયામાં આવી છે ને, એટલે એને દુનિયામાં લાવવા વાળો સૌથી શ્રેષ્ઠ માણસ હું જ થયો. સીધી વાત છે. એટલે તમે બદલાઈ ગયા. એટલે એ તો શું છે, છોકરી છે એવું કહીને તમે ગીતાને વળ્યા કરતા હતા ને. અરે આ તો ફ્લેશબેક ની વાત છે સુશીલા. એના કારણે ઘરની બદનામી થઈ રહી છે એવું કયા કરતા હતા ને. સુશીલા, આ તો ભૂતકાળની વાતો. એની સ્વાભિમાનની વાતો તમને ખટકતી હતી. હા, જો ટેન્શન લઈને બેઠો રહીશ તો ગેસ થઈને અલ્સર થઈ જશે ને અલ્સરનું કેન્સર પણ થઈ શકે છે. આ બધું ગીતાની સાધનાનું ફળ છે ને. આટલા દિવસ મેં જે કષ્ટ સહન કર્યું એનું ફળ અત્યારે મળ્યું છે. જ્યારે ગીતા ઘરમાં હતી ત્યારે તમે એકવાર પણ એની સાથે સરખી રીતે વાત નથી કરી, અને હવે ફોન કરીને એની સાથે મન ભરીને વાતો કરો છો. એને દીકરી કહો છો અને એને મળવા જવાનું પણ કહી રહ્યા છો. અરે ભાઈ, તમે લોકો મારી પાસેથી આજ તો ઈચ્છતા હતા ને. હવે મારામાં બદલાવ જોઈને તમને તકલીફ થઈ રહી છે. અરે ભાઈ, ક્યારેક કહો છો કે આવો છું, ક્યારેક કહો છો કે તેવો છું. સાચું કહું તો તમે લોકો મને સમજી જ નથી શક્યા સુશીલા. આશ્ચર્ય છે, તમારા જેવા માણસ આટલી હદ સુધી બદલાઈ શકે. બદલાવ તો જગતનો નિયમ છે. આ જગતમાં બદલાવાની ક્રિયા જ શાશ્વત છે સુશીલ. આપણે સમય સાથે પોતાને બદલતા રહેવું જોઈએ, નહીં તો લોકો આપણને આઉટડેટેડ કહેશે. સુશીલા, પહેલા તું છોકરી હતી, મારી સાથે લગ્ન થઈ ગયા, પત્ની બની ગઈ, બદલાઈ ગઈ. પછી તારે બાળકો થયા, તું મમ્મી બની, બદલાવ આવ્યો ને. હવે આગળ ગીતાના બાળકો થશે, તું નાની બનીશ, ફરીથી બદલાવ આવ્યો ને. તો મૂળ મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે બદલાવ એ જ જગતનો નિયમ છે અને બદલાવ જ શાશ્વત છે. આ વાતને હું બરાબર સમજી ગયો છું. તું પણ સમજી જા સુશીલા. લે લે અંદર રાખ. યાર, વિજય સાથે આ બધું શું થઈ ગયું? આખી કોલેજમાં તારો વટ પડતો હતો. ગીતા એની પૂરેપૂરી વાટ લગાવી દીધી. વિજય,
એણે તારી ઇજ્જતને માટીમાં મેળવી દીધી. થુ. એ આખી કોલેજ તને જોઈને હસે છે વિજય. એ ગીતાને તો તું પાઠ ભણાવવા ગયો હતો, પણ એ તને પાઠ ભણાવી રહી છે. ને જો ગીતા, તારો પતિ કેમ્પસમાં બેહીને સિગરેટ પી રહ્યો છે. હા ગીતા બોલો. અમને ભણાવતા ટીચરનો કોલર પકડવા વાળાને સજા આપવાની તક મળી છે સર. ત્યાં જુઓ સર, હવે એક્શન લેવાનો વારો તમારો છે સર. એ દુષ્ટથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. તું તારા ભણવા પર ધ્યાન આપ ગીતા. વઢવાથી જો ખરાબ લોકો સુધરી જતા હોય તો વઢવું જોઈએ ને સર. અરે એ આ કોલેજના માલિકનો દીકરો છે. અને હું આ કોલેજના માલિકની વહુ છું સર. હું છું ને, જઈને એની ભૂલ માટે એને ટોકો. એ વિજય, આ તો શું કરી રહ્યો છે? આ કોલેજનું કેમ્પસ છે, અહીં બેસીને સિગરેટ પીવાનું અલાઉડ નથી. તને ખબર નથી? આ મારી કોલેજ છે, મારા ડેડે બનાવી છે. હું અહીં ગમે તે કરીશ, તમારે શું છે? આ શિક્ષાનું મંદિર છે અને મંદિરમાં આવી ગંદી હરકત કરવી સારી વાત નથી વિજય. એ જરા શાંત બેસ. મારી મરજી, હું અહીંનો માલિક છું. હું ઈચ્છું એ કરીશ. આ તો ખોટું છે. ભણવાના સ્થાન પર આવી ગંદી હરકતો ન ચલાવી લેવાય. આ મને બીજા ઓનરે કહ્યું છે. આ કોલેજનો હું જ ઓનર છું. તમે કોની વાત કરો છો? આમની. હા. એટલે તું આ કોલેજની ઓનર છે એમ? ના, ઓનરની વહુ છું, એમના ઘરની વહુ છું. તો શું? જો તું સિગરેટ નહીં ફેંકે તો એનું પરિણામ બહુ ખરાબ થશે. હું પીશ હું. આ પૂરી થશે એટલે બીજી પીશ. તું કોણ છે મને રોકવા વાળી? સિક્યોરિટીને બોલાવીને ધક્કા મારીને બહાર કઢાવીશ. શું કહ્યું તે? સિક્યોરિટી. આ સિગરેટ બુજાવી દે, નહીં તો મેનેજમેન્ટ પાસે કમ્પ્લેન જશે, સમજો? અને એ કમ્પ્લેન મારા સસરા પાસે પણ જશે. તારે જે કરવું હોય શોખથી કર. તો પછી હું આ વાતની કમ્પ્લેન કરીને મેનેજમેન્ટને પોસ્ટ કરી દઉં છું. આ તો ધીમી પ્રોસેસ છે સર. મોબાઈલ શેના માટે છે? જલ્દી ઇન્ફોર્મ કરવા માટે ને. 10 ડિજિટ ડાયલ કરીશ ત્યાં તો મારા સસરા વાત કરશે. વેરી ગુડ. હેલો, સ્વચ્છ ભારત. સિગરેટ ઉઠાવીને ડસ્ટબિનમાં નાખ, જમીન પર નહીં. ડુ ઇટ. યાર તું ના ઉઠાવીશ, હું ઉઠાવી લઉં છું. ખરેખર મારે એની સાથે કંઈક કરવું જ પડશે. એના મોત પર ગાવા માટે ડેથ સોંગ તૈયાર કરીશ. એ પોતે જ ગીતા છે. એના માટે તું એક નવું ગીત છે રીતે બનાય. છેલ્લું ગીત હશે. ના મામા, મને કોઈ સલાહ આપવા ના આવશો. મેં નિર્ણય કર્યો છે. એને તો હું કંટ્રોલ કરી લો મારા રાજકુમાર. કંટ્રોલ કરી લો ભોણા. જો ગુસ્સામાં તે એને કોઈ કહી દીધું એટલે તારી મમ્મીએ ગુસ્સામાં એને કોઈ કહી દીધું. એ જ વાતને તું સિરિયસ લઈને ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લઈ લે, મારી નોખવાની વાતો કરે. આવી વાતો ન કરાય ભોણા ભાઈ. મમ્માએ જે મને કીધું એ તમને સમજાયું નથી? એવી વાતો મને બિલકુલ પસંદ નથી. આ તો એ ગીતાને તું ખતમ કરીને સીધો સાબરમતી જેલમાં જઈને બેહી જાય. અને આ બધું જોઈને અમને બધાને મજા આવશે. તને એવું લાગે છે ભોણા? વિજય, જો એક વાત કહું તને ભોણા, ગુસ્સાને છે ને સીધો મારી નાખવાના લેવલ પર ન લઈ જવો જોઈએ. ચાણય નહીં. લખી રાખતું. ઉપર નરકમાં પણ સજા તો ઇન્સ્ટોલમેન્ટમાં જ મળે છે. સેમ તું પણ એ જ રીતે સજાઓ ગોઠવ કે એને ધીરે ધીરે હેરાનગતિ થાય. એટલી પીડાલ કે એનો એકન જ નરકનો અનુભવ થઈ જાય અને એ આ ઘરમાંથી ગેટ આઉટ થઈ જાય. એવું કર. આ કામ તો હવે એ કરી રહી છે મામા. એટલે તો બહુ મોટો બુદ્ધુ છે એવું પ્રૂવ થઈ ગયું ભોણા. મામા ગુસ્સો ના કરે, શાંતિથી હોંભળ ભોણા. અને શાંતિ શબ્દનો અર્થ ખબર ના હોય તો ખાલી મારી વાત હોંભળી લે. સાંભળીને શું કરું? એ ગીતાએ હવે હદ વટાવી છે એટલે જ મમ્માએ આવું કહ્યું. અરે બહુ મોટો મૂર્ખ હતું. બેનાનો કહેવાનો અર્થ એ નતો કે તું અત્યારે જ જઈને એને મારી નાખે. જે પણ કરે સમજી વિચારીને કરે એવું કહેતી હતી. તું આઈને પછી કોઈ પણ બકી કાઢન મનમાં જે આવે કરવાનું નહીં કીધું. એટલે જ તો ઓંગળીમાં કોટો વાગ્યો હોય તો કુહાડી ના ઉપાડાય. સમજ્યો ને? આ સોડી એ ઓંગળીનો કોટો જ છે અને એ તને પીડા આલી રહ્યો છે એટલે તારા હાથે કુહાડી ના મરાય. અત્યારે કોઈ પણ કરવું યોગ્ય નહીં. થોડી રાહ જોઈને પછી કોક કરીએ એવું બેનાએ હું વિચારીને કીધું હશે? ખબર નહીં. તો તમે જ કહો હવે હું શું કરું મામા? કોઈ ના કરતો ભોણા. થોડા દાડા માટે
તારી મમ્મા છે ને થોડા દાડામાં કોક તો જરૂર કરશે. કુલ કુલ મારા ભોણા કુલ. ભાભી ભાભી ગીતા કહો કોઈ વાંધો નહીં. એટલા માટે કે આ ઘરના બધા જ સભ્યો મારી પાસે જબરદસ્તી જ આવી રહ્યા છે. પણ મારા જેવા પ્રેમથી પણ આવી રહ્યા છે ભાભી. ના, ભાભી કહીને તું મને મોટી ના બનાવીશ, પછી હું ગીતા બનીને નહીં રહી શકું. અત્યાર તો તમે અમારી સાથે હળી મળી ગયા છો ભાભી. લો જ્યુસ. જો તમે મારી સાથે આટલા પ્રેમથી વાત કરશો તો તમારી મમ્મી તમને વળશે. હા, કોઈ વાંધો નહીં. મારા કારણે તમે લોકો ગાળો ખાશો. તમારા કારણે જ તો સાચું કહેવાની હિંમત મળી છે. ખરેખર ભાભી, આ ઘરમાં મારો ભાઈ જે કહે છે એ જ થતું આવ્યું છે. અને મમ્મી પણ એને સપોર્ટ કરે છે. અમે કોઈ પણ કામ કરીએ મમ્મી ખરાબ જ કહે. પણ વિજય ખોટો હોવા છતાં એની બધી જ ભૂલોને મમ્મી સાચી સાબિત કરે છે. એના કારણે અમે દુઃખી થઈએ તો પણ વળે, અને અમે વિરોધ કરીએ તો અમને ચૂપ કરાવી દે છે. એટલે જ વિજય મન ફાવે તેમ વર્તવા લાગ્યો. ભાઈએ બહુ જ ભૂલો કરી છે, અમને ખબર છે. પણ ક્યારેય કોઈએ એને સવાલ નથી પૂછ્યો. પણ તમે પૂછ્યો. એ જ કારણથી પપ્પા પણ એને વળ્યા અને એને ચૂપ કરાવ્યો. કોઈના કોઈએ તો એ વિજયની સામે ઊભા થવું જોઈએ. એની જીદને આ ઘરમાં ચાલવા ન દેવી જોઈએ. મારી મમ્મીને કોઈ પાઠ ભણાવે એવું કોઈ આવે એની અમે રાહ જોઈ રહ્યા હતા. અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, એટલે જ તમને અહીં મોકલ્યા. મમ્મીના અભિમાનને તોડવા જ તમે આયા છો. આ ઘરમાં રહેવા છતાં એમની સામે પડવાની શક્તિ અમારામાં નહોતી. અમે એના પેટે જન્મ લીધો એ વાતનું અમને દુઃખ રહેશે. આજે તમારી હિંમત જોઈને અમે ખુશ છીએ. અમને પણ તમારા જેવું બનવાનું મન થઈ રહ્યું છે. થેન્ક્સ. હવે તમે જે કરી રહ્યા છો એ સાચું છે ખરું? પોતાની સગી માં વિશે કોઈ આવા શબ્દો કહે એ સારા લાગે? હું તો આ ઘરમાં બહારથી આવી છું. બીજાના ઘરમાં ઘૂસીને મેં અહીં મારો અડ્ડો જમાવ્યો છે, એટલે મારા પ્રત્યે નફરત, ગુસ્સો, અણગમો સાસુમાને હોય. પણ તમે લોકો તો આ ઘરના જ છો ને. આ દુનિયામાં કોઈ પણ માં પોતાના બાળકોને નફરત ન કરી શકે. કોઈ માં ખરાબ ના હોય, એમાંય બાળકો માટે તો ખરાબ હોવાનો કોઈ ચાન્સ જ નથી. પ્લીઝ તમારી માને આવી રીતે ન જુઓ અને એમના વિશે આવું ન બોલો. છતાં મમ્મી તમારા જેટલી સારી નથી. સારું તો જોવાનો દ્રષ્ટિકોણ હોય છે. એમણે તમને ઉછેરીને મોટા કર્યા છે એટલે એ તમને બહુ પ્રેમ કરે છે. ભગવાન બધે નથી પહોંચી શકતા, એટલે જ એમને ધરતી પર માને મોકલી છે. મને એ વાત પર વિશ્વાસ છે, તમે પણ રાખો. હા, હું જે દિવસે આ ઘરમાં આવી હતી ત્યારે એ રાત્રે મને તકિયો આપીને મને ચાદર તમે જ ઓઢાડી હતી ને? હા. થેન્ક્સ. મદદ કરવાની ઈચ્છા તમારામાં છે, એટલે ઈચ્છા આપનારી તમારી મમ્મી છે. એમનામાં પણ આ જરૂર હશે. જ્યુસ બહુ સારો હતો. આજથી મને ગીતા નામથી બોલાવવાની આદત નાખી દો. થેન્ક્સ. આ શું થઈ રહ્યું છે કિરણ? મમ્મીની સામે લડવાવાળી ગીતા મમ્મી વિશે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી શકે? મારી અંદર એટલો ગુસ્સો છે કે એને તો હું. હા બેના, આ બાજુ તું કોઈ કરતી નહીં, પેલી બાજુ વિજયને પણ કોઈ કરવા દેતી નહીં, અને પાછી ગમે એમ બોલીને એને ભડકાવે છે. આ હારું લાગે છે? જે કરે પરમિશન લઈને કરજે. નાલાયક છે તું. આવું તું વિજયને કહે તો એ ગરમ લોહી વાળો છોકરો છે બેના. જઈને પેલી ગીતાનું મર્ડર જ કરી નાખશે. અને એ તો તૈયાર જ બેઠેલો. હું જઈને એને શાંત કરી આવ્યો. બેના હવે તું પેલા એક વાર બધું નક્કી કરી લે, પછી વાત કરીશું. કારણ કે વિજય ગુસ્સામાં આવીને જો આડું અવડું કોક કરી નાખ્યું તો એક દાડો મારે જ એના માટે જેલમાં ટિફિન લઈને જવાનો વારો આવશે. એવું નહીં થાય ભાઈ. હવે આપણે કંઈ પણ કરીશું તો એ ગીતાને બચાવવા વાળી શક્તિ આ ઘરમાં હાજર છે. એ કોણ છે? બીજું કોણ? તારા જીજાજી, મારા પતિ. એમની મહેરબાની એ છોકરી પર રહેશે ત્યાં સુધી. ગીતાનો અહીંથી કાઢવી સહેલું નહીં, હે ને? એ શક્તિને દૂર કરો. એમને ગીતા પર શંકા જાય એવું કંઈક જબરજસ્ત કરવું પડશે. એટલે હવે હું કરીએ? મારા પતિ દેવની આંખોમાં એ નાલાયક છોકરી ગીતા ખરાબ સાબિત થવી જોઈએ. ખાલી મનમાં વિચારે કોઈ નહીં થાય, પ્લાન બનાવવો પડશે. એના માટે પ્લાન તો રેડી થઈ ચૂક્યો છે. નહીં, એ હું સર. જો આ બધું તે કીધું એ પ્રમાણે પાર પડ્યું ને તો સેલિબ્રેશન કરશું. આપણે પેટ ભરીને જ્યુસ પીશું. જ્યુસ લાવવાનું ક્યારનું કીધું, હજુ સુધી લાવી નથી. આજે સીધી કરું એને. કમળા, કમળા. હા સાહેબ. જ્યુસ લાવવાનું 10 મિનિટ પહેલા કીધું તું, હજુ સુધી આવ્યો કેમ નથી? જ્યુસ તો રેડી છે સાહેબ. હું તો જમવાનું બનાવી રહી છું. પહેલા મને જ્યુસ આપી દે, પછી તારે મરવું હોય તો મર. જમવાનું બનાવીને એમને તો જીવતા રાખ્યા છે સાહેબ, તો પછી એ કેમ મરે? તું વચ્ચે આવીશ નહીં.
આ બાબતે તારે કોઈ લેવા દેવા નથી. હું આ ઘરની વહુ છું એટલે મને કેમ લેવા દેવા નહીં? કમળા, જ્યુસ લઈને આવ. ના સાહેબ, પહેલા જમવાનું બનાવવા માટે મેડમે કહ્યું છે. કોણે? મમ્માએ? ના, ગીતા મેડમે. એ તું કોણ ઓર્ડર કરવા વાળી? તારી પત્ની છું. જો ગીતા, તું હવે બહુ વધારે કરે છે. તારી આળસને ભગાડવા કામ આપી રહી છું. બિચારી કમળા પાસે બહુ કામ પડ્યા છે. સમયે સમયે જમવાનું બનાવવાનું, અને ન કરે તો તારી મમ્મા એને વઢે. બિચારીએ સમય કાઢીને જ્યુસ પણ બનાવ્યો છે. બનાવેલા જ્યુસને ખાલી લેવામાં તારા પગ દુખે છે? હું જે કહું એમ કરવું પડશે એને. આ ઘરની નોકરાણી છે. કેમ નહીં સાહેબ, આપણે એ વાત ના ભૂલવી જોઈએ. એ પણ માણસ જ છે. હા, તો આ ઘરમાં આજ પછી બધા પોતપોતાના કામ જાતે કરશે એમ? બધાને તો હું ના કહી શકું, પણ હું મારા પતિને તો કહી શકું ને. તને સાંભળશે કોણ? નહીં સાંભળે તો તારું કામ બીજું કોણ કરશે? તું કરી શકે છે ને? હું તો જરૂર કરીશ. કમળા, પેલું જ્યુસ આપો. હા, તો તમે મને પત્ની માની લીધી ને? નેવર, નેવર. હલો પતિદેવજી, તમે ગુસ્સામાં આવીને કંઈ પણ તોડફોડ કરશો તો તમારે જ ક્લીન કરવું પડશે. શું કીધું? જે કચરો પાડે એ જ સાફ કરશે. હવે ગીતા આપણી દીકરી નથી જી. એમના ઘરની વહુ છે, મને ખબર છે. એનો મતલબ એની જિંદગીનો નિર્ણય કરવા વાળા એના સાસરી વાળા છે. વાત તો સાચી છે, પણ એમાં આપણા ઘરની દીકરી પણ જવાબદારી નિભાવશે ને. આજ્ઞાનું પાલન કરવું એ જ તો આપણી ગીતાની ફરજ છે. હા, તો શું ઘર સંસાર માંડવાનું છોડીને એ ઘરની બહુ કોલેજ જવા માંડે, એ વાત શું યોગ્ય છે સુશીલા? એ તો એમની મરજી છે ને. એમની પસંદ તો હોય, પણ તારી દીકરી અહીંથી ગઈ અને ત્યાં જઈને સ્વાભિમાની સ્ત્રીઓ વિશે ભાષણ આપીને એ બધાને એવું કરવા માટે મજબૂર કરે, એ પણ ખોટું છે ને. જીવનમાં આગળ કંઈક બનવાની ઈચ્છાવાળી છોકરી પાસે બાળકો પેદા કરવાનું કહો તો ગીતાનું મન પણ દુખી થશે ને. બુદ્ધુ છે તું. આપણે જ્યાં રહેતા હોય ત્યાંના લોકોની ઈચ્છા પ્રમાણે જો રહીએ તો જ સંસાર સુખી થાય. એટલે સુખી સંસાર માટે હંમેશા કોઈને કોઈનું સપનું તૂટે એવું જરૂરી છે? કેમ સુશીલા, કેવી વાતો કરી રહી છે? આ ગીતા ઘર છોડીને ગઈ પછી એની બધી આદતો તારામાં આવી ગઈ લાગે છે. દીકરીઓ હંમેશા પિયરના સંસ્કારથી જ સાસરીમાં પ્રકાશ કરે છે. જો ગીતા કઈ ન સમજતી હોય તો આપણી ફરજ બને છે કે એને એનો ધર્મ, એનો કર્મ એને સમજાવવો પડે. એમાં જ સાસરી વાળા ખુશ થાય. જી, એમના ઘરની બાબતમાં કેમ આટલું બધું વિચારો છો? ગીતા આપણા ઘરની દીકરી છે. ગીતા જ્યારે અહીં હતી ત્યારે તો તમને કોઈ લાગણી નહોતી. કેમ કે મારી ભાવનાઓ 100% શુદ્ધ હતી, એટલે જ ગીતા માટે શક્તિ બની અને ગીતા એ ઘરમાં પહોંચી ગઈ. મેં એને જે પણ અપશબ્દો કયા એ મનથી કયા હતા. મારા અપશબ્દો પણ આશીર્વાદમાં કન્વર્ટ થઈ ગયા અને મારી દીકરીને ઘરમાં જવાની હિંમત મળી. મને તો લાગે છે કે એની હિંમતને કારણે તમને કેટલો ફાયદો થવાનો છે એવું જ વિચારો છો તમે. એટલે જ તું અણસમજુ છે ને હું દૂરંદેશી સમજદાર. જીવનમાં પડવું મહત્વનું નથી, ક્યાં પડ્યા છો એ મહત્વનું છે. કાદવમાં પડશો તો ગંદકી લાગશે ને સોનાના ઢગલામાં પડશો તો સોનું જ સોનું. ભગવાને આપેલા આશીર્વાદને એમ ઠોકર ના મરાય સુશીલા. એ આશીર્વાદ મળ્યો છે આપણી ગીતાને. ગીતાના કારણે આપણને પણ મળ્યો છે, સમજ. એના બદલામાં આપણે કંઈ આપી શકવાના નથી. એટલે જ જો ગીતા એનો ઘર સંસાર આગળ વધારે અને એ જ્યારે વારસદારને જન્મ આપે તો પછી એમની સંપત્તિ કરતા બાળકો મહત્વના બની જાય ને આવી રીતે ગીતા એનું ઋણ ચૂકવી શકશે. એટલે જ સુશીલા, કોલેજ જવાની ના પાડીને ઘર સંસાર માંડવાનું કહું છું. તું પણ સમજાવે ને. ભાનુ, ભાનુ, કિરણ, તારી મમ્મી ક્યાં છે? અરે હું અહીં છું. હું વાત છે મારા જીજુ, આજે તો બહુ જલ્દી આવી ગયા ને. કાયમ ઘરમાં રહેવા વાળાને કોણ વહેલો આવે છે અને કોણ મોડો એનો હિસાબ મોઢે રહે તો સ્વાભાવિક છે. બેના, લાગે છે જીજુ આજે બહુ ગુસ્સામાં છે. જઈને વાત કર. ભાનુ, આ ફાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો એમાં છે. આ જો મારા ચેમ્બરમાં રહેશે તો એની અંદરની મેટર લીક થઈ શકે છે. એ જ કારણથી હું એને ઘરે લઈને આવ્યો છું. જો આ બધી વાતો બહાર લીક થઈ જશે તો પાર્ટીમાં મારી ઇજ્જત જશે, બહુ મુશ્કેલી ઊભી થશે. 3 દિવસ પછી આ ફાઇલમાં જે નિર્ણયો છે તેને જનતા સામે જાહેર કરવામાં આવશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે.
આને સંભાળીને રાખજે. ભાનુ, એ ફાઇલને અંદર મૂકે પછી મને ગરમા ગરમ કોફી આપજે. અરે શું થયું છે? તમારો મૂડ ઓફ લાગે છે. કંઈ નહીં ભાનુ, ખબર નહીં માથામાં સણકા વાગે છે. અરે રે રે રે, માથું દુખે છે? કમળા, કમળા જલ્દીથી એક સ્ટ્રોંગ કોફી બનાવીને લાવતો. એને રહેવા દે ભાનુ, પહેલા ફાઇલને. હા, ગીતા આવ બેટા. સાસુમાં, આ ફાઇલ લઈ જા ને મારા રૂમનું કબાટ છે ને એમાં મૂકી દેજે. હું પછીથી લોકરમાં મૂકી દઈશ. ઠીક છે સાસુ. એ ગીતા, હવે તું જો તારી સાથે શું થાય છે. સાંભળો, તમે આવો, પહેલા બેસી જાઓ. ભૈલા, તું શું વિચારી રહ્યો છે? જઈને જલ્દીથી તું તેલ લઈ આવ. ભૈલા, જલ્દી આવ તો. શ્રુતિ, આટલી જલ્દી ભાભીને સ્વીકારી લીધી મમ્મીએ? એ આયો. ભાનુ, રહેવા દે આ બધું. આહા ભાનુ, બહુ જ સારું લાગી રહ્યું છે. જો, કામ પાછળ તમે હંમેશા દોડ્યા કરો છો. થોડી વાર આરામ કરો, માથાનો દુખાવો જલ્દી મટી જશે. થેન્ક્સ ભાનુ. અરે, પત્નીએ તેલ લગાવી આપ્યું છે, એમાં તમારે થેન્ક્સ શું કહેવાનું? થેન્ક્સ મેં એટલે નથી કહ્યું. વહુની સાથે આટલી જલ્દી તું એડજસ્ટ થઈ ગઈ ને, એના માટે કહ્યું. શું થયું ભાનુ? ગીતા જે રીતે આવી છે છતાં એને તે કેટલી જલ્દી સ્વીકારી લીધી ભાનુ? ગીતા ક્યાં અજાણી છે? મારી વહુ છે ને, ભલે ને આપણી મરજી વિરુદ્ધ આપણા ઘરમાં આવી હોય તો શું થયું? આપણે આપણી વહુને સ્વીકારવી તો પડશે જ ને. એની સાથે દુશ્મની કરીશું? આજે નહીં તો કાલે એને સ્વીકારવી તો પડશે જ. આજે જ સ્વીકારી લઈએ તો બધું સારું જ રહેશે. તું ગ્રેટ છે ભાનુ, તારા વિચારને સલામ કરું છું. આ બધા વિચારો તમે જ તો મને આપ્યા છે. એક વાત જાણી લે, આ કામ ભલે જેણે પણ કર્યું હોય, હું એને છોડીશ નહીં. જો એ પોતે જ માની જાય તો સારું છે, નહીં તો હું. જીજુ, આપણે તો એક જ છીએ અને પોતાના જ મૂઢા પર જૂતું મારવાનું કોમ અમે ચમ કરીએ? મારા હિસાબે તો આ ઘરમાંથી આ કોમ કોઈએ કર્યું જ ના હોઈ શકે. પણ જો આ ઘરમાં કોઈ નવું હોય તો એ વ્યક્તિ સ ગીતા. ભૈલા પ્લીઝ, તું ગીતા પર આટલો મોટો ખોટો આરોપ ના મૂકીશ. વાત સાચી, એમણે મને ફાઇલ મૂકવા આપી હતી ને મેં ગીતાને મૂકવાનું કહ્યું હતું, અને પછી હું આમના માથામાં તેલ નાખવામાં ભૂલી ગઈ. એ કારણે બિચારી પર. ના બેના, આજ હારી તક છે એવું સમજીને ફાઇલના કાગળનો ફોટો એને જ ક્લિક કર્યો હશે અને જીજુના દુશ્મનોને મેકલી દીધા હશે. આ સોડી પોતાની મરજીથી આ ઘરમાં વહુ બનીને નહીં આવી. જીજુ, મને તો લાગે છે રાજનીતિમાં તમારું પ્રભુત્વ ખતમ કરવા માટે કોઈએ પ્લાનિંગ હાથે ઓને મેકલી છે. પ્લીઝ આવો આરોપ ના લગાવશો સિતારા અંકલ. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. તે નથી કર્યું તો બહાર વાળાને કેવી રીતે ખબર પડી? ફોટોસ ક્યાંથી આવ્યા? જીજુ, હવે ફોનથી ફોટો સેન્ડ થયા છે એટલે તારો ફોન ચેક કરી. મને તો લાગે છે એ ફોટોસ ડોક્યુમેન્ટની જેમ હજુ એના ફોનમાં જ. ભૈલા પ્લીઝ, ગીતા આ ઘરમાં ભલે ગમે તે રીતે આવી હોય, પણ એ આ ઘરની વહુ છે. આ ઘરની વહુ પર શંકા કરવી બહુ ખોટી વાત છે, એ પણ આ જ ઘરની. પણ સમસ્યાને સોલ્વ જે રીતે કરવી બેના, હવે તો શંકા થઈ જઈ છે. ભૈલા પ્લીઝ, સ્ટુપિડ જેવી વાતો કેમ કરે છે? આ શંકા તને ખાલી ગીતા પર જ કેમ થઈ રહી છે? આ કામ તો કોઈ બીજાએ પણ કર્યું હોઈ શકે ને. કિરણ, શ્રુતિ, પપ્પાને તમે બંને તમારો મોબાઈલ બતાવો. મારા જ સંતાનો પર શંકા કરવી પડશે હવે? જો એકવાર શંકા થઈ જાય તો એને દૂર કરવી જરૂરી છે. ખાલી આપણા સંતાનો જ નહીં, આ ઘરમાં રહેવા વાળા બધા જ પોતાનો મોબાઈલ તમને બતાવશે. શ્રુતિ, તું તારો મોબાઈલ બતાવતો. શું થયું? એ જ હું તને એ જ પૂછી રહ્યો છું કે આ શું થઈ રહ્યું છે અહીંયા? ઘરની વચ્ચોવચ આમ મૂર્તિની જેમ કેમ બેઠી છું? આપણે ગીતાના ઘરે જઈ આવીએ. શું થયું આમ અચાનક જ? માની મમતા જાગી ગઈ? એનું કારણ તમે કહેલી વાતો જ છે. ગીતા એના પતિ સાથે એડજસ્ટ થઈ છે કે નહીં ખબર નથી. આપણે જોતા આવીએ. એટલે જ તો મેં તને કહ્યું હતું કે એની સાથે ફોન પર વાત કરી લેજે. કેટલીક વાતો સામ સામે બેસીને કરીએ તો જ સારું કહેવાય. એવું ના કરાય. આપણે અચાનક જ એના ઘેર જઈએ ને આવકાર ના મળે તો ઇજ્જત જાય. અરે, આપણી જ દીકરીને જોવા માટે માન સન્માન શું વિચારવાનું? કોઈ ઇન્વિટેશન વગર કોઈ બીજાના ઘરે જઈએ તો ત્યાં આપણું અપમાન પણ થઈ શકે છે. મારું એ ઘરમાં અપમાન થાય મને પસંદ નહીં આવે. હા તો તમે પેલા દિવસે એ લોકોને ફોન કરીને કહ્યું હતું ને કે મને એમને ઘેર લઈ જશો. સુશીલા, એ તો એ લોકોને આપણને સામેથી બોલાવવા જોઈએ એવું એમને યાદ કરાવવા માટે કહ્યું હતું. હજુ પણ તમે તમારા દિમાગથી જ વિચારી રહ્યા છો ને? ખાલી દિમાગથી જ નહીં, દિમાગની સાથે સાથે ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ હોવો જોઈએ, તો જ એ સાચો નિર્ણય કહેવાય.
હા તો તમારો ઉદ્દેશ્ય શું છે? કરુણા. મને તો મારા વેવાય માટે કરુણા છે સુશીલા. આ કરુણાથી જ મારા વેવાયનું ભલું થવું જોઈએ. આ ભલાઈથી મને હંમેશા ફાયદો મળતો રહેવો જોઈએ. ધનલક્ષ્મીનો દરિયો છે એ ઘર, અને એ લોકો ભલે ને મારી દીકરી વિશે ગમે તેમ વિચારે, પણ મારા વિશે એમનો અભિપ્રાય ક્યારેય ખરાબ ન હોવો જોઈએ, અને હું એવું એમને વિચારવા પણ નહીં દઉં. તો પછી એ ઘરમાં જઈને આપણે ગીતાને મળી ન શકીએ એમ? ત્યાંથી બોલાવે નહીં ત્યાં સુધી તો અહીંથી રથ કેવી રીતે નીકળે? આમંત્રણ ન આવ્યું તો? એવું કેવી રીતે બની શકે? તારી દીકરી ગીતા ચૂપ રહેવા વાળી છોકરી નથી, એ તો મને ખબર છે. જ્યાં રહેશે ત્યાં જરૂર કંઈક ને કંઈક કરતી જ રહેશે. ગાળો પણ સહન કરી લેશે, અને વખાણ એ પણ થશે એના. ત્યારે આપણને આમંત્રણ જરૂર આવશે, ત્યારે જ જઈશું આપણે. ગીતા, તારા પપ્પા કંઈ પણ બોલ્યા કરે છે, પણ આખરે તું એ ઘરમાં કેમ છે બેટા? ડેડ, અમે આવું ઘટિયા કામ ક્યારેય ન કરીએ ડેડ. વધારે બોલ ના કરીશ કિરણ. કમળા, તારો મોબાઈલ આપ. ગીતા આ ઘરમાંથી બહાર જવા માટે રેડી થઈ. મેં તમારા ઘરનું અનાજ ખાધું છે સર, હું આવું ના કરી શકું. કમળા, તું જા. વિજય, લે મમ્મા, હું હંમેશા સામેથી વાર કરું છું, પીઠમાં છરો નથી ભોંકતો. મારો મોબાઈલ પણ એકવાર ચેક કરી લો. ભાનુ. શંકા તો બધા પર જાય, ચેક કરી લો. ના ભાનુ, ના. હા તો આવું કામ કોણ કરી શકે? હા, ઓય હુંથી બરાબર, પણ હવે બાકી બચી સ ખાલી ગીતા. હું થયું બેટા? સસરાજીને મોબાઈલ બતાવવાની હિંમત નહીં થતી કે પછી હિંમત ઓછી પડી રહી છે? એટલે જ મેં ફેસ ટુ ફેસ લુક આલ્યો તો ને. બીકને લીધે નર્વસ થઈને મોઢું ઉતરી ગયું છે. જુઓ ગીતા, આજે તું આ ઘરમાંથી જરૂર બહાર જઈશ, એ વાત પાક્કી? ના બેટા. સિતારા, જીજુ, બધાના મોબાઈલ ચેક કરી ચૂક્યો છું, હવે ખાલી એક જ બાકી છે, એ છે તારો મોબાઈલ. મેં નહીં બતાવ્યો? લો જીજુ. જીજુ, એકવાર મારી ખાતરી થઈ જવી જરૂરી છે. મારા વિશે તો તમને ખબર જ છે, હું એક વફાદાર પ્રાણી છું. સેવામાં તો રોમ ભક્ત હનુમાન છું. મારું હૃદય ચીરીને જોશો જીજુ, તોય ત્યાં તમે મળશો, અને મારી બેના ચેક કરી લો. અરે ઓમાં ચેક કરી લો. અરે મારા મોબાઈલમાંથી હું મળવાનું જીજુ? જો હશે તો આપણા ગુરુજી કાશીનાથજીના 2-4 વિડીયો હશે, એ સિવાય તો બીજું કોઈ નહીં હોય. આ શું છે? મારી ફાઇલના દરેક કાગળનો ફોટો તારા મોબાઈલમાં સેવ છે. અરે મારા મોબાઈલમાંથી? ના જીજુ, આ તારો જ મોબાઈલ છે, એ ફોટોસ તે જ લીધા છે. યસ, તું કેટલો વફાદાર છે, તારી વફાદારી કેવી છે એ ખબર પડી ગઈ. તારું હૃદય ચીર્યું એટલે ખબર પડી કે માં દગો ભરેલો છે. ગીતા બહારથી આવી છે એટલે એના પર ગમે તે આરોપ મૂકે છે. તું પણ આ ઘરની બહારથી જ આવ્યો છે, એ પણ મને બરબાદ કરવા માટે. આજે મને ખબર પડી. નામુ બેના આવું ખરાબ કામ કરતા તને શરમ ના આવી? તું દગાબાજ છે તું તો. પૈસા માંગ્યા હોત તો અમે તને ના થોડી પાડત? અરે મેં ક્યાં તને નથી આપ્યા? આ બધું કરીને તું આપણા જ ઘરને બરબાદ કરવા ચાલી નીકળ્યો છે. ભાનુ, ભાનુ છોડ એને. કેવી રીતે છોડી દઉં એને? એ રહેશે તો મારું પિયર મને સાથે જ છે એવું લાગશે, એટલે આને અહીંયા રાખ્યો. સારું ફળ આપ્યું એને મને. કાઢી મૂકો, પહેલા આ દગાબાજને આ ઘરમાંથી કાઢી મૂકો. આવી જિંદગી જોઈએ છે તને? ઘરના નોકર જેટલી વફાદારી પણ તારામાં નથી. ફરીવાર આવું કામ કર્યું છે તો હું તને જાનથી મારી નાખીશ. મને તારો આ ચહેરો ન બતાવતો. ચલ જા. માફ ન કરશો એને, માફ ન કરશો. મને એટલો ગુસ્સો આવી રહ્યો છે કે. ભાનુ, છોડી દે ભાનુ. આટલા વર્ષોમાં એણે પહેલીવાર ભૂલ કરી. તે થપ્પડ માર્યા છે એટલે હવે જિંદગીમાં ફરીવાર આવું કામ નહીં કરે. નહીં કરે ને, બહેનના હાથે માર ખાવાની સ્થિતિમાં આવી ગયો છે. ચલ જા. તે આવું કેમ કર્યું ભૈલા? ખબર નહીં બેના. ગીતાના મોબાઈલથી ફોટોસ તો મેં જ લીધા હતા ને? હાસ તો પછી બધા જ ફોટોસ તારા મોબાઈલમાં કેવી રીતે આવી ગયા? એ તો ભગવાન જાણે. ભગવાનની સાથે સાથે મને પણ ખબર છે સાસુમાં. કાલે તમે બંને જે છુપી રીતે વાતો કરી રહ્યા હતા ને, ત્યારે જ મેં બધી વાતો સાંભળી લીધી. સસરાજીની નજરમાં મને ખરાબ સાબિત કરવા માટે તમે પ્લાન કર્યો. સારો પ્લાન હતો, પણ હું શું કરું? એ પ્લાનની મને ખબર પડી ગઈ હતી. હવે ખબર હોય પછી હું કેવી રીતે ચૂપ રહી શકું? એટલે કાલે રાતે સિતારા અંકલ મારો ફોન ચોરી કરે એ પહેલા જ મેં એમનો ચોરી લીધો. જી હા,
તમારો અને મારો ફોન એક જ મોડેલ છે. તમે ઓબ્ઝર્વ નહીં કર્યું હોય, પણ મેં ઓબ્ઝર્વ કર્યું છે. તમારો જ ફોન મેં સૂતી વખતે બાજુમાં મૂક્યો, બિચારા, અને તમે એને જ ચોરી લીધો. તમે ચોરી કરવા આવ્યા ત્યારે હું જાગતી જ હતી, એટલે થોડું નાટક કર્યું. એટલે સિતારા અંકલના મોબાઈલથી જ તમે ફોટો ખેંચ્યા અને એમના જ મોબાઈલથી તમે ફોટો સેન્ડ કર્યા. એમના મોબાઈલને એમને જ ચોર્યો અને પાછો એમનો એ જ ફોને પોતે પાછો મૂકી ગયા. અને મેં પણ પછી બહુ સાવધાનીથી એ ફોન એમની બાજુમાં મૂકી દીધો જ્યારે એ ઘસઘસાટ સૂતા હતા. સો મને ફસાવવા માટે તમે બંને પ્લાન કર્યો, પણ એ પ્લાનમાં તમે જ ફસાઈ. તું કાચિંડાની જેમ રંગ બદલે છે. એની જેમ રંગ બદલવા વાળા તો તમે છો. મને ઘરમાંથી ભગાડવા માટે તમે પ્લાન કર્યો હતો, પણ એ થયું નહીં, કેમ કે મારી પાસે પણ દિમાગ. હું મારા પિયરમાંથી કંઈક તો શીખીને આવી હઈશ ને. વિચારવું જોઈએ તમારે. હું સ્વાભિમાની છોકરી છું, એટલે એકવાર પડ્યા પછી ઊભું થતા મને આવડે છે. નાટક કરી રહી છે. નાટક કરવા વાળા તો તમે છો સાસુમાં. ગીતા, આ ફાઇલને કબાટમાં મૂકી દે. નાટક હતું. ભાઈ, આ ઘરની બહુ પર શંકા ન કરવી જોઈએ. નાટક હતું. બધાના મોબાઈલ્સ ચેક કરાવવા નાટક હતું. શંકા બધા પર કરવી જોઈએ એવો ડાયલોગ માર્યો હતો ને, એ પણ નાટક જ હતું. આવું ઘટિયા કામ કેમ કર્યું ભાઈ? સિતારા અંકલને તમાચો માર્યો, નાટક જ હતું. આ બધું જ કર્યું એ તમારું નાટક હતું. તમે લખેલા નાટકમાં તમે જે સ્ક્રીન પ્લે લખશો એમાં ગીતાનું પાત્ર ક્યારેય ફિટ નહીં થાય. ધ્યાન રાખજો સાસુમાં. કોલેજ જવામાં મોડું થઈ રહ્યું છે, હું જાઉં છું. નાસ્તો કરી લો સાસુમાં. કમળાએ ઉપમા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે.